ઉત્તરાયણના દિવસને હવે માંડ 3 જ દિવસની વાર છે અને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની પણ તૈયારીઓ ચાલી રહી છે. આજે વાત કરવી છે એવા પતંગની જે કાગળના નહીં પરંતુ કાપડના છે. તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ વાત 100% સત્ય છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જે નાનાથી મોટા પતંગો આકાશમાં લહેરાતા જોવા મળે છે તે કાપડના બનેલા હોય છે. ગુજરાતીઓની ઉત્તરાયણ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે અને તેને વધુ પ્રસિદ્ધિ મળે તે માટે ગુજરાતના 4 મુખ્ય શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો 13 જાન્યુઆરીએ દેશ વિદેશના મળીને 75 જેટલા પતંગબાજો ભાગ લેવાના છે. પરંતુ શું આપ જાણો છો કે આ પતંગ ક્યાં અને કેવી રીતે તૈયાર થાય છે? કયા પ્રકારના મટીરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે અને તેને તૈયાર કોણ કરે છે? આ બધા જ સવાલોના જવાબ આજે અમે તમને જણાવીશું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં નાનાથી લઈને મોટા પતંગો ખાસ કરીને રિપસ્ટોપ નામના મટીરિયલમાંથી તૈયાર કરવામાં આવતા હોય છે. આ મટીરિયલ ખૂબ જ લાઇટ વેઇટેડ હોય છે. આ એવા પ્રકારનું મટીરિયલ છે જેનો ઉપયોગ દરેક ઋતુમાં કરી શકાય એમ છે, એટલે કે તેના પર વરસાદ, ગરમી કે ઠંડીની અસર મુખ્યત્વે થતી જ નથી. તેને લઈને ઋતુ પ્રમાણે પતંગમાં બદલાવ કરવાની પણ જરૂર પડતી નથી. મારું નામ ધ્વની નિતેશ કુમાર લકુમ છે. હું ગુજરાત સુરતથી જ બિલોંગ કરું છું. મારી એજ 18 છે. અમે લાસ્ટ 10 યર્સથી ફ્લાય કરી રહ્યા છે અને અમારી પાસે 3980 કાઇટ્સ છે, જે આપણા ફિંગરથી લઈને 25 ફૂટ સુધીના કાઇટ્સ અમારી પાસે અવેલેબલ છે. રિપસ્ટોપ મટીરિયલ યુઝ કરીએ છીએ અને પહેલાં મટીરિયલ અવેલેબલ નહીં હતું. સો એ મટીરિયલ અમે પહેલાં બહારથી આઉટ ઓફ કન્ટ્રીથી અમે જોયું, એમાંથી અમે પછી ત્યાંથી મેન્યુફેક્ચર પાસેથી મંગાવ્યું, પણ હવે આપણા અહીંયા લોકલ માર્કેટ્સમાં પણ અવેલેબલ છે. એ મટીરિયલ મીટર વાઇઝ મળે છે. 60 to 75 રૂપીઝનું એ મીટર મળે છે રિપસ્ટોપ મટીરિયલ. અને એના પર હેન્ડવર્ક, પેઇન્ટિંગ, એમ્બ્રોઇડરી, જે તમારે પ્રિન્ટિંગ કરવું હોય એ વર્ક થઈ શકે છે મટીરિયલ પર. જેમ અગર ફીટ વધારે હોય એ ટાઈમ તો એને સ્ટિચિંગ અને પ્રોસેસમાં પણ ટાઈમ લાગે. મેક્સિમમ અમને છે ને 2 to 3 વીક્સ રેડી કરતા કાઇટને લાગે છે, કારણ કે પેપર વર્ક પર અમે પહેલાં મોડલ રેડી કરીએ, ધેન આફ્ટર એને પ્રિન્ટિંગમાં કરીએ. પ્રિન્ટિંગ પ્રોસેસ થઈ જાય પછી અમે શોર્ટ આમ કહીએ ને કે એનું સ્ટિચિંગ વર્ક સ્ટાર્ટ કરી દઈએ. ધેન ટેસ્ટિંગ થાય કે ભાઈ આ કાઇટ ફ્લાય થશે નહીં થશે, કેવી રીતે થ્રેડના કોર્નર્સ, એ બધી પ્રોસેસ ચેક થાય. અત્યાર સુધીમાં રિપસ્ટોપ મટીરિયલ્સ પર ઘણા બધા કાઇટ બનાવ્યા છે, જેમ કરીને ઇન્ડિયાનો ફ્લેગ ફર્સ્ટ, પછી ધેન આફ્ટર અમે શ્રી ગણેશજીનું અમે આખું સ્ટ્રક્ચર રેડી કર્યું છે. ફિશ છે, સ્ટાર છે, કાર્ટૂન કેરેક્ટર્સ છે, બીજા ઘણા બધા કેરેક્ટર્સ અમે મેન્યુફેક્ચર કર્યા છે. સુરત શહેરમાં પણ આવા યુવાઓનું એક ગ્રુપ છે જેઓ આ પ્રકારના પતંગ બનાવવાનું અને તેને ફ્લાય કરવાનું કામ કરે છે. સામાન્ય રીતે પતંગ કાગળના બનતા હોય છે, પરંતુ આવા પતંગ રિપસ્ટોપ જેવા મટીરિયલમાંથી તૈયાર કરાય છે. આ પતંગ તૈયાર કરવાનું કામ કારીગરો જ કરે છે. પહેલાં કાગળ પર અને પછી કાપડ પર પ્રિન્ટ કરાવી અને બાદમાં સ્ટીચ લેવાનું કામ પણ તેઓ જાતે જ કરતા હોય છે. અહીં ખાસ 5 થી 6 સેન્ટીમીટરથી લઈને 30 ફૂટ સુધીના પતંગો તેઓ બનાવતા હોય છે. એક સમયે આ મટીરિયલ વિદેશથી મંગાવવું પડતું હતું, પરંતુ હવે સુરતની લોકલ બજારમાં પણ તે મળી રહેતા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સરળતા થઈ રહી છે. આ વ્યવસાય 12 મહિના શરૂ રહેતો હોવાને કારણે તેનાથી રોજગારી પણ મળે છે. રિપસ્ટોપ એક લાઇટ વેઇટેડ અને ટકાઉ ફેબ્રિક છે જે વિવિધ રંગમાં હોય છે, જે પતંગ, બેનર, વિન્ડ સોક્સ અને સ્ટ્રીમર્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. વળી તે ફાટી પણ જવાનો ભય રહેતો નથી અને તેને લઈને કાઇટ ફેસ્ટિવલમાં જે પતંગ બનાવવામાં આવે છે તેનો ઉપયોગ કરાય છે. મારું નામ પારુલ પટેલ છે અને મારી ઉંમર 46 યર્સ છે. ગૃહિણી છું અને આ મશીનને લગતું કામ બધું જ કામ કરું છું. અને આ 4-5 વર્ષથી હું આ કાઇટ બનાવવાનું કામ ચાલુ કર્યું છે મેં. તો મને મારી ટીમનો બહુ જ સપોર્ટ છે. રિપસ્ટોપ મટીરિયલ્સના કાઇટ બનાવીએ છીએ, એનાથી અમને રોજગારી મળે છે. અને બીજું કે જ્યારે અમારા ખુદના બનાવેલા પતંગ આકાશમાં ઉડતા જોઈએ છે ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે. અને લોકો જે આનંદને અનુભવે છે એનાથી અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. હું એને કટિંગ પણ જાતે કરું છું અને સ્ટિચિંગ પણ જાતે જ કરું છું. અને એની અંદર પછી બીજું કોઈક વર્ક કરવાનું હોય એ બધું જ અમે જાતે કરીએ છીએ.